श्री राम की गली में तुम जाना, वहाँ नाचते मिलेंगे हनुमाना। सिया राम सिया राम सिया राम सिया राम। हे भगवान આયાની તો નીંદર કે શું? ઓ મારા હાહુના રાજકુમાર ઉઠો, મારો આવો સુરીલો અવાજ સાંભળીને નીંદર નથી ઉઠતી તમારી? જઈએ જોઈ તઅહીંયા આખો દી ગેળહાની વાર હૂતું જ રહેવાનું. આપણે પાડોશી શૈલેષભાઈ સૈયન જોયા છે તમે? ઈ એન ઘરવાળીને ઘરના હંધાઈ કામમાં મદદ કરાવે અને તમે જુઓ આખો દી ગેળહાની વાર હૂતું જ રહેવાનું. તમે તો એક વટકલું ન કરાવો, જ્યાં સુધી ખાવા ન થઈ જાય ત્યાં સુધી તો હૂતા જ રહે. તો એ માણસને એમ નહીં થાય કે લે ઉઠું હવે, સૂરજ ઉગી ગયો પણ આની આંખો ન ખુલી. રાડું પાડવાના તને કેટલા મળે હે? જઈએ જોઈ ત્યાં હવારમાં રાડું જ દેતી હોય કાગડી. 5000 રૂપિયા. તમારે 5000 જોતા હોય ને તો વેલા ઉઠીને કિચનમાં હવારમાં રાડું દેવાની ને કામ કરવાનું, એટલે 5000 રોજ જડશે. જીભડો તો જો આલે જીભડારીને. મારો ભલે જીભડો હાલતો હોય, હવે તમે છે ને ઊભા થાઓ, નીંદરમાંથી બહાર નીકળો ને હાથ પગ હલાવો. જેવો તમારો હુકમ રાણી સાહેબા. ખાલી નામ દીધું છે રાણી સાહેબા, હોદો તો હમ પોતે રાખીને જ બેઠા છે. મારા ભેગે મારી આવડી ઉંમરમાં સૌથી મોટો દગો થયો હોય ને તો ઈ મારા લગનમાં થયો. મારી હાહુએ ગાય જેવી કહીને સિંહણ જેવી પધરાવી દીધી. હવે આ સિંહણ મારા હાહુથી નથી હંચવાતી તો મૂકી દીધી, અહીંયા કાઢી મૂકી. સિંહણ જેવા જોઈ ને, સિંહણ જેવા ન હોય તો તમે વેચીને ખાઈ જાવ. ઊભી રહીને ચા દોડતીને ભાગે હે. કપડા તો ઇસ્ત્રી કરી દે. ભગવાને 2 ડોરા આપ્યા હોય ને તો ઈ ડોરા ફાડીને જો 2 જોડી કપડા ઇસ્ત્રી કરેલ પડ્યા છે, એમાંથી પહેરવા ને તો પહેરી લ્યો, નકા કાઈ નહીં. પીરા કલરની જોડી કર દે ને, જે છે ઈ પહેરવા હોય તો પહેરી લ્યો, નકા કાઈ નહીં. શેડારી એક જોડી લુગડા ઇસ્ત્રી ની કર દે ને, પાછી જ્યાં જાય શેરી. પાડોશીને ઘરે જાઉં છું, આખો દી પાડોશીમાં ધોળ દેરી. ટાંટિયા તો કોઈ દી ઘરમાં અખણા રે જ નહીં. હું પાડોશીને ઘરે જાઉં ભાટકતી જોય. ઘરમાં જીભડારા તે કોઈનો જીભડો મૂંગો રે જ નહીં. પોતે આખો દી ભાટકશે એનું કાઈ નહીં. હું એક દી ભાટકું તો કેસે ભાટકશે જ રહી. કપડા ઇસ્ત્રી કર દે ને. શેડારી એક જોડી લુગડા ઇસ્ત્રી ન કરી દીધા. હવે જાશે પાડોશીને ઘરે આખા ગામની પંચાયત કરશે. દગો તો મારા ભેગે જ થયો છે લ્યો ને. લગન કરવા ગયા તઈએ કે અમારી ગાય જેવી દીકરી છે. આ ગાય જેવી ન કહેવાય સાસુમાં, અને સિંહણ જેવી કહેવાય, સિંહણ જેવી. શેડારી ડોરારી. ઓ જલપાબેન, ચા ગયા? દેખાતા નથી તે? અરે બાપા, જલપાબેન નો કરતો જો જાણે ઉકેડો. આખો દી જલપાબેન નો તો લટવો ફટવો કરવામાં જાશે, પણ કોઈ દી એમ નહીં કે ઘર આજ હારું હોય એનું. ઉકેડા જેવું પડ્યું છે ને. 2 મહિના થઈ ગયા જલપાબેન ને બત્તી આપી હતી, હજી સુધી પાછી આપવા આયા નથી. કોણ જાણે જલપાબેન શું કરે હે? રોજ બત્તીનો ચકનો મારો પાવર ઉડાડ દેશે. જલપાબેન પાસે માંગવી પડે, કોઈ દી પાસે દેવા આવે નહીં. ઓ જલપાબેન, ચંગ્યા એ આવો ભૂતળી બેન, કેમ છો? હું તો મજામાં જ છું. જલપાબેન પાડોશીને હું દક્યો આજે સવારમાં અમારા ઘરે આવ્યા વળી તમે. હવે જલપાબેન રોજ તમારે કીધી ખાંડ ખૂટે ને કીધી ચાયની પત્તી ખૂટે ને કીધી કોરી મરચા ન હોય ને તે તમારે રોજ આવવું પડે ને આજ મારે આવવું પડ્યું. લ્યો તમારે ઘરવાળી આજ શું ખૂટી ગયું? જલપાબેન મારે ઘરે આજે કાઈ નથી ખૂટ્યું. 2 મહિના પહેલા મેં તમને મારી બત્તી આપી હતી, આ બત્તી તમે ચા નાખી દીધી, હજી સુધી તમે પાછી આપી નથી. મેં કીધું લ્યો જલપાબેન ના ઘરેથી લેતી આવું. સારું લ્યો લેતી આવું. જ્યાં સુધી જલપાબેન પાસે માંગીએ નહીં ને ત્યાં સુધી પાછું મળે નહીં. ઓહરાને કાંઈ જલપાબેને. અને જો અહીંયાની કાંઈક વસ્તુ આપણે ઘરે પડી હોય ને તો 17 વાર સંભળાવશે માણસ વચ્ચે કે મારી આ વસ્તુ તમારે ઘરે પડી છે, તમે મને કીધી દઈ જાહો. અને પોતે 2 મહિના થયા લઈ જશે, હજી સુધી એમ નથી કે લ્યો ભૂતળી બેન એને બત્તી પાછી દી આવી, અહીંયાને કાંઈક કામ આવે. હે ભગવાન, આઈસ બત્તી લઈને તો આયા, હવે જીવમાં જીવ આવ્યો. થેન્ક યુ ભૂતળી બેન. એ હો જલપાબેન, બાકી ચાલુ તો છે ને બત્તી? હવે ભૂતળી બેન બત્તી ચાલુ જ છે. બત્તી જોઈને જીવમાં જીવ આવ્યો. જલપાબેન તમને ખોટું ન લાગે, તમને એક વાત કહું. તમાર છે ને લટવા ફટવા મોઢાન મેકઅપ સેકઅપ થોડો ઓછો કરો ને તો હાલે. આ ઘરને ઉકેડા જેવું ન રખાય ને કે કચાર રખાય ઘરના. જુઓ તો તમાર ઘર ઉકેડા જેવું પડ્યું છે. ભૂતળી બેન બહુ દોડડાયું થવાની જરૂર નથી. પહેલા તમારા ઘરનું હમ બારો, પછી બીજાને ઘરે આવીને કેજો દોડડાયા. ભલાઈનો તો જમાનો જ નથી રહ્યો. ભલે ઓ જલપાબેન, જય શ્રી કૃષ્ણ, શુભ સવાર. સવારમાં ભૂતળી બેન હંધાઈના દી બગાડે દી. જલપાબેન ને કાંઈ કહેવાય નહીં, કાં કયો ને એટલે અહીંયા થોબડું કેવડું ચડી જાય. જુઓ તો બાપા, બીક લાગે એવું લાગે હમણાં 2 અડબો ચોડ દેશે. એના કરતા ભાગી જાવ ભૂતળી બેન તમે. અરે બાપા ભાગો. ભલે ઓ જલપાબેન, જય શ્રી કૃષ્ણ. ભૂતળી બેન ખાલી ખોટી હોશિયારી કરે. પોતાને હાહુ આખો દી બાજતા હોય ને હમણાં વળી એને નણંદ આવી ઈએ બાજતી હોય, જાણે કેમ કોઈને કઈ ખબર ન હોય. હું બચારી જ્યાં સુધી બોલતી નથી ત્યાં સુધી ખોટી હોશિયારી કરે છે.
જલપાબેન તમારું ઘર તો જુઓ ઉકેડા જેવું, તારે શું છે કપાતર? તારા ઘરનું જોને જીભડારી. આ ભૂતડી ભાભી તો પોતે ચા નિહરી ગયા ને મને કિચનમાં કામ કરવા બેહારી ગયા, પોતે કોણ જાણે ચા ગયા. જઈયા હું કઈ કામ નત કરતી તઈયા તો કેવડો ઢેટપો કર્યો તો, નણંદબા કામ કરો શરીર વધી જશે આમ ને તેમ ને, પોતે ચા ભાટકવા ગયા. કઈ નહીં આવે ને તે સુધી મારે કાઈ કામ કરવું નથી. અને આજ તો છે ને મારે વયું જ જાવું છે, આખો દી કામ કરાવે, કાઈ અહીંયા મન પાણી જડતું નથી, મારે છે ને રેવું જ નથી, હું તો આજે હાલી જ જાઉં. હા અહીંયા આવીને શાંતિ જડી. ભાભી તમે હવારમાં ચા ભાટક ગયા, મને કામ કરવા બેહારી ગયા ને પોતે ચા રખડવા આલ્યા ગયા. નણંદબા હું રખડવા નથી ગઈ હો, આપણા ઘરની વસ્તુ 2 મહિનાથી કોકને ઘરે પડી હતી ને એ લેવા ગઈ હતી. એમ કરીને ફરવા જાઉં કા? એ ઉએ તમે કઈ બનાવ્યું કે નહીં? મેં તો કાઈ નથી બનાવ્યું. તમને કઈ આવડે તો તમે બનાવો ને, જીભડો આગતા આવડે ખાલી. ભાભી મેં છે ને નક્કી કર્યું છે કે હવે મારે છે ને અહીંયા રોકાવું જ નથી, હવે હું જાઉં છું આજે જ. હે તો બહુ સારું, આજનું મુહૂર્ત જોરાવાનું હશે ને તમારું તો? કાઈ જરૂર નથી, હું તો હમણાં જ જાઉં છું, મારે છે ને અહીંયા રહેવું જ નથી. હારું લ્યો અમાર માથાનો ભાર ઉતર્યો, એક તો છોકરા મારા હાહુ ના ઉપાધી મારે. થોબડું ચડાવો નણંદબા, તે તમે બહુ રૂપારા લાગો, મસ્તી ના લાગો થોબડું ચડાવતા. તમારે છે ને આખો દી આવું થોબડું ચડાવીને જ ફરવાનું. હે ભગવાન, માં નણંદબાને થોડીક સદબુદ્ધિ દેજો. ભાભી હવે છે ને મારે અહીંયા રહેવું જ નથી, હું છે ને આજ જ જાઉં છું, અત્યારે જ જાઉં છું. બાય બાય. તમને શું લાગે હવે મારી નણંદ જાશે? જાય બાય નહીં એમાં, ઈ તો ખાલી વાતું બનાવે. જોજો હજી 3-4 દિના તો ઠકા જ છે, અહીંયા જ રહેવાનું છે નણંદબાને. અહીંયાને તો છે ને ખાલી જીભડો જાગતા આવડે, બીજું કાંઈ આવડે નહીં. શરીરમાં તો કેટલીય શક્તિ છે કામ કરવાની, પણ પોચ નથી, દાનત ખોટા છે, દાનત ખોટા. કંઈક તો એવું લાગે કે મારી નણંદને છે ને ગોર અમાર પાડોશી જલપાબેનને ચટાડ્યો લાગે. જલપાબેન જેવા છે, મોં ચડાવ, આખો દી હોબળો ચડાવીને જ ફરતા હોય. કોણ માથા ભારે ફોન કરે છે? અહીંયા એક તમાર નણંદનો કાસ અને મોબાઈલમાં કાસ ન મટે. એ હા ગોગડી, જય શ્રી કૃષ્ણ. હું કે હે? ના રે ના ગોગડી, અત્યારે તો છે ને મારાથી ચાય નેહરાય એમ નથી, બોલ મારી છે નણંદ આવી છે માથા ભારે. હવે ગોગડી ઈ તો છે ને ઘરની રાજકુમારી છે, એને કાંઈ કામ કરવું પોહાય જ નહીં, હંધુય મારે જ કરવાનું છે, ખવરાવાનું પીવરાવાનું એનું બસ હાલે ને તો હાથે ન બગાડે. હવે ગોગડી હું તો કંટાળી ગઈ છું, બોલ. થોબડું તો છે ને જલપાબેન જેવાનું જેવું, ચડાવ જ પડ્યું હોય, ચડાવ જ પડ્યું હોય. અહીંયા નહીં તો લે માથા ભારે છે. હું તો એને કાંઈ કેતી નથી, ખાલી એમ કહું ને કે આ કરી નાખ, આ કરી નાખ, તે એને વહમું લાગે ને બસ થોબડું ચડાવીને બેહી જાય, બોલ થોબડારી છે. અહીંયા નહીં તો ના રે ના ગોગડી માર હાહુએ મારું જ ઉપરાણું લે, એને તો કેટલું સમજાવે પણ સમજતી જ નથી. શું કહે શોપિંગ કરવાનું હે? મુઈ શોપિંગ કરવાનો તો ઢઢરિયો તે ગામ આખાનો ઢઢરિયો. રોજે પર્સ લટકાવીને ફરતી જાય, જાણે કેમ અમે એન પર્સમાં પૈસા કાઢ લેશું. મને આવતા વેત કીધું તો ભાભી આપણે શોપિંગ કરવા જાશું, મેં કીધું પહેલા કામ કરી લઈને બસ જાશું, હાલો કામ કરાવો. હવે કામ કરો બજાઈને વહમું લાગે. મને ખબર છે ગોગડી આપણે સન ફરવા જાવું તું, પણ હવે અત્યારે કાંઈ થાય નહીં, જ્યાં સુધી સન માં નણંદ 4-5 દી રોકાય ને એના પછી જવાનું સહી જાય પછી. હવે હારું લે તે ભલે હો, જય શ્રી કૃષ્ણ. એ આ ગોગડી ભલે હો, જોતી આવ લે માં નણંદબા શું કરે છે ર્યા, માથા ભારે છે હો. બાકી હું તો મજાક કરું છું, તમારા નણંદ એવું નથી જાણે મહાભારત થઈ જશે તમારે ઘરમાં. અહીંયા તો કેટલી મજા આવે જો નણંદબા, કેવી મીઠી મીઠી હવા આવે છે ને, મજા આવે છે ને તમને? હા આ તો કેટલું મસ્ત છે નહીં? હા મસ્ત જ છે ને આ તો. હે નણંદબા હમણાં તમારું કાક શરીર નથી વધ્યું, જાડા થયા લાગો છો? ના ના ભાભી એવું કઈ નથી, મેં કીધું કઈ કામ બામ કરતા નથી, તમારે હાહુએ તમને રાણીની જેમ રાખે, મેં કીધું જાડા થયા હશો. લ્યો વળીને તમે થોબડું ન ચડાવજો, હું તો તમને ખાલી કહું છું, તાનું નથી દેતી. ઓકે ભાભી મને ભૂખ લાગી છે, ખાવાનું તૈયાર થઈ ગયું? એક્ચ્યુઅલી નણંદબામાં એવું છે કે મેં શાક તૈયાર કરી નાખ્યું છે, તમે જઈને રોટલી બનાવી નાખો એટલે અંદાય ખાઈ લઈ. જાઓ મારા પ્રિય નણંદબા, જાઓ રોટલી બનાવી નાખો, આપણે કઈ રાજકુમારીની જેમ બેહવું નથી. બાય બાય. હે કામ તો કરાવવું જ પડે ને, કાંઈ એમને એમ તો ખવાય નહીં ને પચે નહીં. મારી YouTube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ. તો મળશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય. અને હું હવેથી છે ને રોજ વિડીયો બપોરના 1 વાગે અપલોડ કરીશ, એટલે તમે તો તારે 1 વાગે જોઈ જ નાખજો, ફટાફટ જોવામાં કાંઈ ઢીલ નહીં. બાય બાય, જય શ્રી કૃષ્ણ.